આવે છે 7 લોકોને અડફેટે લેનારા નબીરા રક્ષિતના ચહેરા પર નથી કોઈ સંકોચ, તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો સંકોચ નથી જે જોવા મળી રહ્યો. કાર ચાલક રક્ષિત ચોરસિયાને નથી કોઈ સંકોચ. આ ઘટનાથી રક્ષિત ચોરસિયાને થોડું પણ દુઃખ નથી અને થોડીક પણ એને પરિસ્થિતિને લઈને કોઈ થોડીક પણ શરમ નથી દેખાઈ રહી. અકસ્માત કર્યા બાદ પણ આરોપીને કોઈ પણ પ્રકારની શરમ નથી. નફટાઈ ભર્યો આરોપી હજુ પણ કરી રહ્યો છે મેં દારૂ નથી પીધો આવો બચાવ કરી રહ્યો છે અને મારા મિત્રની કાર લઈને નીકળ્યો હતો તેવું રક્ષિતે કીધું. આ ઉપરાંત આ જાણીને તમે ચોંકી જશો કે આરોપી કહે છે કે કાર ઓટોમેટિક હોવાથી ખ્યાલ ન રહ્યો કે મેં કાર ફાસ્ટ ડ્રાઈવ કરી છે અને ઓટોમેટિક હોવાથી મને ખ્યાલ ન રહ્યો એટલે આ અકસ્માત સર્જાયો છે. આ નફટાઈ ભર્યો આરોપી બિલકુલ શરમ વગર પોલીસના સકંજામાં ઉભો છે અને છતાંય ઉડાવ જવાબ આપી રહ્યો છે. અલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત સર્જનાર જે નબીરો છે એ અત્યારે પોલીસના સકંજામાં છે. આપ જોઈ રહ્યા છો, રાત્રે જ પોલીસે એની ધરપકડ કરી છે. લોકોએ એને માર પણ માર્યો હતો. પોલીસે રાત્રે જ મેડિકલ કર્યું. અત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું. શું કહી રહ્યો છો? क्या बताते आपने बेफाम कार चलाई, 1 लोग की जान चली गई, 7 लोग घायल हुए हैं, कैसे कार चलाई आपने? सर जैसे ही हमारी बात हुई 1 लोग की डेथ हुई, ये मुझे अभी आपसे पता चला. और उसके बाद जब कार चल रही थी तो कार थोड़ी सी स्पीड में थी, जो कि थोड़ी क्या 50 to 60 स्पीड ही होगी क्योंकि उस टाइम गड्ढा आ गया था तो वो स्पीड ही कहलाएगी. तो और एक एक्टिवा खड़ी थी और एक जहाँ तक है एक एक्टिवा और एक और कार थी. वो जब राइट लेने गए तब तक एक्टिवा घुसी, उसके बाद ही एक्सीडेंट हुआ. सर उसको पता नहीं चला था? लोग कह रहे थे आपने शराब पी रखी थी? नहीं, मैंने शराब नहीं पी रखी थी. सबसे पहले आके हॉस्पिटल में यही चेकअप हुआ कि मैंने शराब पी थी कि नहीं. ऐसा कुछ नहीं, मैंने इंटॉक्सिकेटेड नहीं था. तुम्हें चलानी नहीं आती थी गाड़ी ऐसे? सर वो क्योंकि पहले तो मेरी जो मुझे लगा कि ऑटोमेटिक मुझे ऐसे नहीं छूनी चाहिए थी. वो जो भी हो सर, मैं इतना बात करने का फायदा नहीं है क्योंकि आपने मुझे बताया 1 लोग की डेथ हुई. सर मैं एकदम अभी उस स्टेट में नहीं हूँ. कैसे चले निकले गाड़ी लेके? सर प्लीज सर. किसकी गाड़ी थी? सर मेरी फ्रेंड की गाड़ी थी. तो फ्रेंड को पता था आप लेके चले गए? આ છે નબીરો અત્યારે જે રીતે વાત કરવાનું ટાળી રહ્યો છે પરંતુ પોલીસના સકંજામાં છે. 1 મહિલાનું મોત થયું છે, 7 જેટલા લોકો ઘાયલ છે. ત્યારે અત્યારે તો પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા રાત્રે જ એની ધરપકડ કરી અને મેડિકલ કરવામાં આવ્યું છે. પરંતુ એના ચહેરા ઉપરથી લાગી રહ્યું છે કે આટલો મોટો અકસ્માત થયો તેમ છતાં એને કોઈ સંકોચ નથી, એને કોઈ શરમ નથી. એ રીતે અત્યારે વાતો કરી રહ્યો છે. મુદ્દો એ છે કે એના મિત્રની કાર લઈ અને નીકળેલો, બેફામ કાર ચલાવી અને એના કારણે 1 મહિલાનું મોત થયું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો અમરોપાલી તરફ અમે જોડે ગાડી ચલાવતા હતા. રસ્તો એકદમ ક્લિયર હતો તો એકદમથી પાછળ ગાડી આવ્યો. 120ની ઉપર સ્પીડ હતી. એને ઠોક્યો અમને. પછી અમે બધા રસ્તા પર એક અહીં એક ત્યાં. તો મેં જોયું મને ફ્રેક્ચર થઈ ગયું છે. ભાઈ ત્યાં પડ્યો છે, બેન ત્યાં પડી છે, એમને પણ ફ્રેક્ચર આવ્યો છે. પછી મેં ઉઠી નતો શકતો. મેં જોયું મને ફ્રેક્ચર આવી ગયો છે તો બધા એમ્બ્યુલન્સ મંગાવી ફટાફટ અને હોસ્પિટલ લઈ ગયા. અમે લોકો ફાલુદો ખાવા ગયા હતા. અમે બધા સોસાયટીવાળા અને મારા કઝિન, મારા ભાઈ બહેન. તો અમે લોકો સંગમથી રિટર્ન થઈ રહ્યા હતા ફતેગંજ સાઈડ. તો એ ભાઈએ અમે 2 વ્હીલર પર હતા અને એ ભાઈએ અમને પાછળથી અડફેટે લીધા છે. અમે ટોટલ 5 જણ હતા ને એવું સાંભળવામાં આવે છે કે બીજા બી 2-3 લોકોને કે જે બી છે એ લોકોએ બી ઇજાગ્રસ્ત થયા છે ને એ લોકોને બી એક્સિડન્ટ ફેસ કરવું પડ્યું છે. ગાડી કેટલી સ્પીડમાં હતી, કેવી પરિસ્થિતિ હતી? એ ગાડી મારા હિસાબે 100 to 120ની પ્લસ સ્પીડમાં છે. કેમ કે આપણે જે હિસાબે એમાં ડેમેજ જોઈ રહ્યા છે એ ગાડીમાં સેફ્ટી રેટિંગ ઘણી સારી આવે છે. તો એ હિસાબે જેટલું એના અમાઉન્ટ ઓફ ડેમેજ છે તો એ બહુ હાઈ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. કાર ચાલક બિલકુલ નશાની હાલતમાં હતો. એને કંઈ ખબર જ નથી પડી રહી કે એને શું કર્યું છે. એ તો જ્યારે કારમાંથી ઉતરો એ બહુ પ્રાઉડ ફીલ કરી રહ્યો હતો, બહુ એન્જોયમેન્ટમાં હતો. એને તો ખબર જ નથી પડતી કે એણે કેટલું બધું ડેમેજ પહોંચાડ્યો છે લોકોને અને બધાને, ગાડીઓને બધું. આજે દારૂ પીને જે નબીરાઓ ગાડી ચલાવી રહ્યા છે એ બહુ જ ખરાબ કામ છે લોકોનું. કારણ કે એમના મા બાપ એમને વ્હીકલ આપી દે છે, કંઈ ધ્યાન રાખતા નથી. ગમે ત્યારે વ્હીકલ આપી દે, બેફામ રીતે આ લોકો ગાડી
ચલાવે છે અને હજુ બી આ ચાલવાનું છે જ. એમના મા બાપ જે લગીન છોકરાઓનું ધ્યાન નહીં રાખે તે લગીન આ સારું છે, મતલબમાં ધ્યાન રાખે તે લગીન. અને પોલીસને બી જાગૃત મતલબમાં થવું પડશે. ની પાછળ આપણો કાયદો જવાબદાર છે, કેમ કે આપણા કાયદામાં એટલી બધી કમીઓ છે કે એ છોકરો છૂટી જશે, ગમે તે રીતે છૂટી જશે, પૈસા આપીને ગમે તે કરીને. બાપાઓ બધા દોડશે લાગવગ લગાવવા, મંત્રીઓને પકડશે ને બધાને પકડશે. તો કાયદો છે ને સુધારવો પડે, આમાં સજા થવી જ જોઈએ. એ છૂટી જશે ને તો બીજો અનુસરણ કરશે એનું, એ પાક્કું છે. અહીંયા આગળ તો શું છે કે નબીરાઓ જ પીવે કે બીજા નોર્મલ પીવે તો એને અંદર ઢાલ દેવાનો હોય છે. નબીરાના છોકરાઓનો કોઈ નોમ ના લે શકે ને ભાઈ. ને આ બધું તો ચાલ્યા જ કરે છે વર્ષોથી. અમદાવાદ જો, વડોદરા જો, પહેલા અમદાવાદમાં થતું તો વડોદરામાં બધું ચાલવા મળ્યું છે. એટલે કંઈક ને કંઈક આવું બધું ચાલ્યા જ કરે છે. ને એની અપેક્ષા શું રાખવાની? જે મરી ગયો એ ગયો છે, એને કશું ને આશ્વાસન મળશે, બીજું શું મળવાનું છે? કહો તો પછી પૈસાથી એને થોડું સંતોષ કરશે. એ સિવાય બીજું માણસ તો ગયો જ ભાઈ. આટલી સ્પીડમાં ગાડી ચલાવી અને બીજા નાના વાહનોની જોડે એક્સિડન્ટ કરી અને બીજા માણસોને એક્સિડન્ટમાં મૃત કરી અને આવી રીતે ચલાવે એ બહુ ખોટું કહેવાય. અને એના માટે એક્શન લેવી જોઈએ. એના માટે કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ પૂરી થવી જોઈએ. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ આ દારૂ પીને કેવી રીતે નીકળે એ જ સમજ નથી પડતી. પોલીસ વાળાએ આવા દારૂ પીધેલા માણસો જોડે એક્શન લઈને એમને જે ધારા લાગતી હોય એ ધારા પ્રમાણે એમને કામ કરવું જોઈએ. આમાં તો મા બાપ જ જવાબદાર છે. મા બાપે ધ્યાન આપવું જોઈએ, બરોબર, કે છોકરાઓને પૈસા આપે, ગાડી આપે, બધી છૂટ આપે, તેનું પરિણામ આ જ આવે સાહેબ. બધા જ પૈસા ખાય છે ને બિંદાસથી દારૂ છૂટ ખુલ્લેઆમ મળે છે. આખા ઇન્ડિયામાં નથી વેચાતો એટલો વડોદરામાં, ગુજરાતમાં વેચે છે, એનું રિઝલ્ટ પરિણામ આ જ આવે સાહેબ. જે ગુમાવે છે ને સાહેબ એને જ તકલીફ છે. અને બીજા આ તો પૈસા આપીને છૂટી જવાના બધા. કરોડપતિના છોકરાઓ છે, નાબીરાઓ બધા પૈસા આપીને છૂટી જવાના. એમને કોણ રોકવાનો છે? જેને તકલીફ પડે એ જ બિચારો ભોગવશે ને.